ગણેશાય નમઃ. શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં સૃષ્ટિખંડમાં અધ્યાય 1 મુનિઓના સૂત પુરાણીને પ્રશ્નો. ગણાચરણ. વિશ્વદવસ્થિત લાય દેશો હેતુમેકમ ગૌરીપતિ વિદેન્દ્રમંત કીર્તિમમ માયાશ્રમ વિગતમાયામજિતમ રૂપમ બોધ સ્વરૂપમ મમલમ હિ શિવમ નમામિ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ વગેરેના મુખ્ય કારણરૂપ પાર્વતીના પતિ તત્વજ્ઞ અનંત કીર્તિવાળા માયાના આશ્ચર્ય હોવા છતાં માયાથી રહિત ન સમજી શકાય એવા સ્વરૂપવાળા તથા વિમલ જ્ઞાન સ્વરૂપ એવા ભગવાન શિવને હું પ્રણામ કરું છું. પ્રકૃતિથી પણ અનાદિ શાંત સ્વરૂપ પુરુષોમાં એક જ માત્ર પુરુષોત્તમ શિવને હું વંદન કરું છું, જે પોતાની માયાથી આ સમગ્ર વિશ્વને સર્જી ને આકાશની મારફત અંદર અને બહાર વ્યાપી રહેલા છે. લોઢું જેમ ચુંબકથી આકર્ષાઈને એની પાસે જ ભમે છે, તેમ સારું વિશ્વ જેમની આસપાસ નિત્ય ભમે છે, જે કોઈનો આશ્ચર્ય લીધા વિના પોતે જ આ જગતને સર્જવા તત્પર રહે છે, જેમણે પોતાનામાંથી જ આ પ્રપંચ રચ્યો છે, જેઓ સર્વ પ્રાણીઓમાં અંતર્યામી રૂપ રહેલા છે, તે શિવને હું નમસ્કાર કરું છું. વ્યાસે કહ્યું, જગતના પિતા શિવને, જગતમાતા પાર્વતીને તેમજ તેમના પુત્ર ગણપતિને પ્રણામ કરી હું આ શિવપુરાણનું વર્ણન કરું છું, તે શાંતિથી સાંભળો. એક સમય મહાપવિત્ર ક્ષેત્ર નેમિષરણમાં વસવાટ કરી રહેલા સૈનિક આદિ ઋષિઓએ સૂત પુરાણીને પૂછ્યું, અગાઉ અમે વિદેશ્વર સંહિતાના અત્યુત્તમ અને પવિત્ર કથા સાંભળી, આપને ધન્ય છે. આપે ક્રમશ ભગવાન શિવની શ્રેષ્ઠ કથાનો અમૃત સંભળાવ્યો, તો જ્ઞાનામૃત કરતાં અમે તૃપ્ત થયા નથી. હજુ ઘણું જાણવાની જિજ્ઞાસા છે. અમે આપને કાંઈ પૂછવા કરીએ છીએ. તમારા પર વ્યાસકૃપન થયા છે, તેથી તમે ત્રણેય કાળના દરેક બાબતો જાણો છો. અમારે જાણવું છે કે ભગવાન શિવનું સર્વોત્તમ સ્વરૂપ કયું છે. સાથે શિવ પાર્વતીના દિવ્ય ચરિત્રો પણ વિસ્તારથી શ્રવણ કરવા છે, માટે તે સર્વ કહો, કેમ કે અમે હજુ સુધી શિવના તત્વને સમજી શક્યા નથી. શિવ નિગુણ હોવા છતાં સગુણ કેવી રીતે થાય છે? તે શિવ સૃષ્ટિની પહેલાં કેવા સ્વરૂપ રહે છે? મધ્ય ભાગે તે કેવી ક્રીડા કરે છે? તેમજ સૃષ્ટિના પ્રલય સમય પણ કેવી રીતે રહે છે? વળી લોક સમસ્તનું કલ્યાણ કરનાર ભગવાન શિવ કઈ રીતે પ્રસન્ન થાય છે અને શિવ ભક્તો પર કેવી રીતે પ્રસન્ન થાય છે? ભક્તોને કેવું ફળ આપે છે? તે સર્વ અમને વિદિત કરો. શિવના અંગમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણ દેવો ઉત્પન્ન થયા છે. તેમાં રુદ્ર મહેશ્વર પૂર્ણ સોઈને શિવ સ્વરૂપ જ છે. હે પ્રભુ, શિવનું પ્રાગટ્ય અને તેમના સર્વ ચરિત્રો તેમજ પાર્વતી દેવીનું પ્રાગટ્ય અને તેમના વિવાહ એ સર્વ વૃત્તાંત તમને કહો. વળી શિવ પાર્વતીના ગૃહસ્થાશ્રમ, તેમની વિવિધ પ્રકારની લીલાઓ અને એ સિવાયના ચરિત્ર હોય તે પણ અમને કહો. વ્યાસ બોલ્યા, મુનિઓના આવા ઉત્તમ પ્રશ્નથી હર્ષિત થયેલા સૂત ભગવાન શિવના ચરણકમળને સ્મરી તે મુનિઓને કહેવા લાગ્યા. તેમણે કહ્યું, તમે શિવની કથા વિશે ઘણા જ ઉત્કંઠિત અને શ્રદ્ધાળુ છો, કેમ કે તમારો શિવકથાનો પાવનકારી પ્રશ્ન પવિત્ર ગંગાજળની જેમ કથાનો કહેનારને શ્રોતાને પૂછનાર પવિત્ર કરે છે. હે જ્ઞાની બ્રાહ્મણો, તમે હાલ મને જે પ્રશ્ન પૂછ્યો છે તેવો જ પ્રશ્ન અગાઉ નારદ મુનિએ શિવ સ્વરૂપ શ્રી વિષ્ણુની પ્રેરણાથી બ્રહ્માને પૂછ્યો હતો. ત્યારે પુત્ર નારદની જિજ્ઞાસા જાણી તેમને હર્ષિત થઈ પ્રેમપૂર્વક શિવનું કીર્તિમાન કર્યું હતું. વ્યાસ બોલ્યા, મુનિઓના કહેલા વચન સાંભળી પ્રસન્ન થયેલા સૂતે તેમની જિજ્ઞાસા સંતોષવા તે સંવાદ અનુસરીને કહેવાનું શરૂ કર્યું. ઇતિ શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં મુનિઓમાં સૂત પુરાણીને પ્રશ્ન નામનો 1 અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.